મારું નામ જીવન પહેલા છે. હું વિજય પોલિટેકનિક ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં ફોર્થ સેમમાં અભ્યાસ કરું છું. આજે આપણા મશીન ટૂલમાં એક ટોપિક ભરવાના છે, ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. તો આપણું ટોપિક છે ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. જેમ કે આપણને ખબર છે કે ટ્રાન્સફોર્મર અને ઇન્ડક્શન મોટરની ઇક્વિવેલન્ટ સર્કિટ લગભગ સેમ જ છે. ખાલી ફરક એટલો છે કે ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી છે તે સ્ટેટી છે અને ઇન્ડક્શન મોટરમાં જે રોટર છે તે રોટેટિંગ છે. તો આપણે જોઈએ કે એની સર્કિટ કેવી બને છે. તો સૌથી પહેલા આપણે સપ્લાય આપી દઈશું એને. ત્યારબાદ આપણે આપીશું R1. R1 એટલે કે સ્ટેટર વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ. ત્યાર પછી આપણે આપીશું X1. X1 એટલે કે લીકેજ રિએક્ટન્સ. ત્યાર પછી આપણી સર્કિટના બે ભાગ પડશે, પ્રાઇમરી સાઇડ અને સેકન્ડરી સાઇડ. પ્રાઇમરી સાઇડના બે ભાગ પડશે, પ્રાઇમરી સાઇડના પણ RM આવશે અને XM આવશે. RM એટલે કે કોરનો રિએક્ટન્સ અને XM એટલે કે મેગ્નેટાઇઝિંગ રિએક્ટન્સ, જે ફ્લક્સ જનરેટ કરવા માટે વપરાય છે. આને શોર્ટ કરી દઈશું એટલે આ ભાગ પૂરો, આપણે પ્રાઇમરી સાઇડ પૂરી થઈ ગઈ. હવે સેકન્ડરી સાઇડ આપણે R2 ડેશ આપી દઈશું અને X2 ડેશ આપી દઈશું. આ રીતે આપણી આખી સર્કિટ બને છે. તો લગભગ આપણે ટ્રાન્સફોર્મર જેવી જ દેખાય છે. હવે આપણે ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી પ્રમાણે આ સર્કિટના બે ભાગ પડશે, એટલે કે જે ફ્લક્સ ઉત્પન્ન થાય તેના બે ભાગ પડશે. ફ્લક્સ જનરલી આ પાર્ટમાં દેખાય છે. તો આપણે આના બે પાર્ટ પાડવાના છે, એટલે કે આના બે પાર્ટ પડશે, આના બે પાર્ટ પડશે, આના બે પાર્ટ પડશે અને આના બે પાર્ટ પડશે. જોઈએ આપણે આગળ. તો હવે ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી પ્રમાણે જો આપણે આના બે ભાગ પાડીએ, એટલે કે ફોરવર્ડ ફ્લક્સ અને રિવર્સ ફ્લક્સ, એટલે કે આના બે ભાગ પાડવાના છે, ફોરવર્ડ ફ્લક્સ અને રિવર્સ ફ્લક્સ. તો ફ્લક્સ જનરલી આ પાર્ટમાં આવે છે, એટલે કે આના આપણે બે ભાગ પાડીશું, આના બે ભાગ પાડીશું, આના બે ભાગ પાડીશું અને આના બે ભાગ પાડીશું. એ કેવી રીતે આપણે જોઈએ. તો બધાથી પહેલાં આપણે એને સપ્લાય વોલ્ટેજ આપી દઈએ. ત્યારબાદ આપણે R1 આપીશું. R1 એટલે કે તમને આગળ મેં કીધું કે સ્ટેટર વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ. ત્યારબાદ X1 આવશે, લીકેજ રિએક્ટન્સ. ત્યારબાદ આપણી સર્કિટના બે ભાગ પડશે, જ્યાં આપણે RM આપીશું નામ, સ્મોલ RMની વેલ્યુ આવશે કેપિટલ RM/2. ત્યારબાદ સ્મોલ XM આવશે. સ્મોલ XMની વેલ્યુ આપણે આપીશું કેપિટલ XM/2. ત્યારબાદ આપણે બીજી બાજુ R2 ડેશ આપીશું, સ્મોલ R2 ડેશ. સ્મોલ R2 આપીશું. સ્મોલ R2 આપ્યા પછી સ્મોલ X2 1. ત્યાર પછી આ ફોરવર્ડ ભાગ આપણો પૂરો થયો, એટલે કે અહીંયા આપણો ફોરવર્ડ ફ્લક્સ આવશે. ત્યારબાદ આપણે રિવર્સ ફ્લક્સ માટેની બીજી સર્કિટ બનાવીએ.
તે પણ સેમ જ આવશે, એટલે અહીંયા સ્મોલ આર અહીંયા સ્મોલ એક્સ એમ આ બંનેને જોડી દઈશું. અહીંયાથી આપણું સ્મોલ આર ટુ ડેશ અહીંયા સ્મોલ એક્સ ટુ ડેશ અને આ સર્કિટને આપણે અહીંયા જોડી દઈશું. અહીંથી આખી સર્કિટ કમ્પ્લીટ કરીશું. એટલે આ ભાગ આપણો બેકવર્ડનો થયો અને આ ભાગ આપણો ફોરવર્ડનો થયો. સ્ટાર્ટિંગ કન્ડિશનમાં આપણે આ સર્કિટ એવું ધરીને પાડી છે કે અંદર બી સ્લીપ પિક્ચરમાં નથી, એટલે કે મોટર હમણાં સ્ટેડી કન્ડિશનમાં છે. રનિંગમાં બીજી સર્કિટ પાડીશું ત્યારે આપણે રનિંગમાં સ્લીપ અંદર પિક્ચરમાં બતાવીશું. સ્લીપ માટેનો એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે કે સ્લીપની વેલ્યુ આપણે S=NS-NA લઈએ છીએ, કેમ કે આપણું રોટર અને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બંને એક જ ડાયરેક્શનમાં ફરે છે, એટલે આપણે રિલેટિવ સ્પીડ S=NS-NA લઈએ છીએ. આ કેમ સાચું છે કે જ્યારે આપણું રોટર ફોરવર્ડ ડાયરેક્શનમાં ફરતું હોય ત્યારે, પર ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી પ્રમાણે ફ્લક્સ જે છે અપોઝિટ ડાયરેક્શનમાં પણ ફરે છે, એટલે કે બેકવર્ડ ડાયરેક્શનમાં. એટલા માટે બેકવર્ડ ડાયરેક્શનમાં પણ સ્લીપ આવે છે. એટલે બેકવર્ડ ડાયરેક્શનમાં સ્લીપની વેલ્યુ SB=NS+NA × NS આવે. એટલે કે ફોરવર્ડ વખતે આપણે સ્લીપની વેલ્યુ લઈએ છીએ S=NS-NA/NA. એને થોડું સિમ્પ્લિફાય કરીએ આપણે તો S=1 - NA × NS. અને આપણે આ બાજુ લઈ લઈએ તો NA/NS = 1 - N. આ આપણું ફોરવર્ડ ડાયરેક્શનમાં આપણે આ ફોર્મ્યુલા વાપરીએ છીએ. બેકવર્ડ ડાયરેક્શનમાં આપણે SB=NS+NA × NS. પછી આપણો SB=1 + NA × NS. SB=1 + 1 - S. તો આપણને ફોર્મ્યુલા મળે છે SB=2 - S. બેકવર્ડ વખતે આપણે આ ફોર્મ્યુલા વાપરીશું. તો જ્યારે પણ આપણને ઇક્વિવેલન્ટ સર્કિટ પૂછાય સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની, ત્યારે આપણે ટોટલ 4 સર્કિટ પાડીશું, જેમાં પહેલાં 2માં સ્લીપ નહીં હોય અને બીજી 2 સર્કિટોમાં સ્લીપ હશે. એટલે કે બધોથી પહેલાં આપણે આ સર્કિટ પાડી, એની અંદર સર્કિટ આવશે, આની અંદર સ્લીપ નહીં આવે. ત્યાર પછી બીજી સર્કિટ આવશે, એની અંદર પણ સ્લીપ નહીં આવે. અને આ બંને સર્કિટમાં સ્ટેડી કન્ડિશન રહેશે. અને આ ત્રીજી આપણે જે પાડીએ છીએ તે રનિંગ કન્ડિશનમાં આવશે સર્કિટ. તો જેમ કે આપણે જોયું કે ફોરવર્ડ વખતે સ્લીપની વેલ્યુ જે આવશે તે NS-NA/NS. અને બેકવર્ડ વખતે સ્લીપની વેલ્યુ આવશે NS+NA × NS. જો આપણને સ્લીપની વેલ્યુ ફોરવર્ડમાં આપી હોય અને રિવર્સ સ્લીપ ફાઇન્ડ કરવાની કીધેલી હોય તો એના માટેની વેલ્યુ આવશે આ SB=2 - SF. આ ફોર્મ્યુલા આવશે એના માટે. હવે આપણે સર્કિટ પાડીશું જે રનિંગ કન્ડિશન માટેની છે. તો સૌથી પહેલાં આપણે R1 આવશે અહીંયા આગળ, સ્ટેટર વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ, X1 જે આપણું લીકેજ રિએક્ટન્સ છે. ત્યાર પછી આપણી સર્કિટના 2 ભાગ પડશે અને આના પર 2 ભાગ પડશે, અને આપણે નામ આપીશું RM
અને આપીશું આપણે એક્સ એમ. એના ઓપોઝિટમાં આપણું જે સેકન્ડરી વાઇન્ડિંગ છે તેને પણ આપણે R2 અને એસ આપીશું, કારણ કે હવે સ્લીપ આમાં બતાવવાની છે આપણે, કેમ કે રનિંગ કન્ડિશનમાં છે એટલા માટે. ત્યાર પછી આપણું આવશે X2 અહીંયા આવશે. ત્યાર પછી એ સર્કિટને આપણે અહીંયા જોડી દઈશું, એટલે કે આપણી આ ફોરવર્ડ કન્ડિશન થઈ ગઈ. અને હવે આપણે બેકવર્ડ કન્ડિશન ડ્રો કરીશું. તેના પર આપણે બે ભાગ પડશે, એની અંદર બે ભાગ પડશે. એક આવશે સેમ જ ઉપર જેવું RM, બીજું આવશે XM. એને આપણે જોડી દઈશું અને અહીંયા પર એવું જ આવશે R2. આ બેકવર્ડ કન્ડિશનમાં છે, એટલે અહીંયા આપણે ઉપર જેમ જોયું અહીંયા KSB ની વેલ્યુ જે આપણે આગળ જોઈ કે 2 - S અને નીચે X2. હવે અહીંયા આપણે આ સર્કિટને જોડી દઈશું અને અહીંયા આગળ બંને ટર્મિનલ પર સપ્લાય વોલ્ટેજ આપી દઈશું. આ આપણી બેકવર્ડ કન્ડિશન થઈ અને આ આપણી ફોરવર્ડ કન્ડિશન. આ આપણી રનિંગ કન્ડિશનની ત્રીજી સર્કિટ છે. તો હવે ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો જ્યારે મોટર સ્ટેડી કન્ડિશનમાં હશે તો ફોરવર્ડ અને બેકવર્ડ બંને બરાબર આવશે, એટલે ફોરવર્ડ = બેકવર્ડ આવશે. પણ જ્યારે રનિંગ કન્ડિશનમાં હશે મોટર, ત્યારે આપણી VFની જે વેલ્યુ છે તે વધારે હશે અને VBની વેલ્યુ જે છે તે ઓછી હશે. આથી આપણી જે રનિંગ કન્ડિશનની જે સર્કિટ છે તે આ છે. હવે આપણે વાત કરીએ, આપણને ખબર છે કે જે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે તે ખૂબ જ નાની આવે છે. તો એમાં આપણે જો કોર લોસ છે એને આપણે કોન્સ્ટન્ટ ધારી લઈએ, એટલે કે આને આપણે કોન્સ્ટન્ટ ધારી લઈએ એટલે આ ભાગ નીકળી જશે સર્કિટમાંથી. હવે જોઈએ આપણે કોર લોસ. તો સૌથી પહેલાં આગળ જેમ આપણે પાડીએ તેમ R1 આવશે અહીંયા આગળ, સ્ટેટર વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ. અહીંયા આવશે X1 લીકેજ રિએક્ટન્સ. ત્યારબાદ આપણી સર્કિટના બે ભાગ પડશે. પ્રાઇમરી સાઈડ છે તો મેં જેમાં તમને કીધું કે RM જે છે તે આપણો નીકળી જશે, એટલે અહીંયા ખાલી આપણું XM આવશે. બીજી બાજુ આપણે મૂકી દઈએ અહીંયા ઘડી આપણું R2 અને હવે સ્લીપ આપણું પિક્ચરમાં છે એટલે અહીંયા ઘડી આપણું S આવશે અને નીચે આપણે મૂકી દઈએ X2. આ આપણી ફોરવર્ડ કન્ડિશનની સર્કિટ બની ગઈ. હવે આપણે બેકવર્ડ કન્ડિશનની સર્કિટ પાડીએ, એ પર સેમ જ આવશે. અહીંયા ઘડી આપણે XM મૂકી દઈશું, અહીંયા ઘડી R2. હવે અહીંયા બેકવર્ડ કન્ડિશન છે એટલે અહીંયા 2 - S આવશે અને નીચે X2 આવશે. તો હા, તે આપણી કોર લોસની સર્કિટ આખી. હા, આપણું બેકવર્ડ છે. અહીંયા આપણે સપ્લાય વોલ્ટેજ આપી દઈએ. હવે આ જે આપણી આખી સર્કિટ જે ટોટલ ઇમ્પિડન્સ છે તેને આપણે નામ આપી દઈએ Z1 અને આપણે નામ આપી દઈએ Z2 અને આને આપણે નામ આપી દઈએ Z3. એટલે કે જે આપણો ટોટલ ઇમ્પિડન્સ છે તે ZS = Z1 + Z2 + Z3. તો આપણે હવે આનો કરંટ ફાઇન્ડ કરવો હોય તો આપણે ફોર્મ્યુલા યુઝ કરીશું I = V/2ZS.
તો હા હતી આપણી ઇક્વિવેલન્ટ સર્કિટની ચારે ચાર સર્કિટો હોપ કે તમને સમજ આવી હશે. થેન્ક્સ ફોર વોચિંગ.